નમસ્તે મિત્રો. શ્રી નાનાભાઈ ભટ્ટ એવા કેળવણીકાર કે એમની સામે જે વિદ્યાર્થીઓ આવે છે એ એમના લેવલ સુધી જઈને એમને સમજાય એવી ભાષામાં શિક્ષણ આપી શકતા હતા, કેળવણી આપી શકતા હતા. મને શ્રી નાનાભાઈ ભટ્ટ પાસે ભણવાનું સદભાગ્ય મળ્યું નથી, પણ એક વખત અમારા બાલમંદિરમાં સણોસરામાં જ બુનિયાદી બાલમંદિરમાં અમે જ્યારે ભણતા હતા ત્યારે નાના દાદા એક વખત બાલમંદિરમાં આવી ચડ્યા અને અમારા બાળકો બધાએ નાસ્તો કરી રહ્યા હતા, એની વચ્ચે બેસી ગયા. નાસ્તો પૂરો થયા પછી દાદાની ફરતા બધા બાળકો બેઠા અને દાદાએ કહ્યું કે તમારે કીડીઓની વાર્તા સાંભળવી છે? તો બધા બાળકો એકસાથે બોલ્યા, હા હા. દાદાએ કીડીની વાર્તા શરૂ કરી, એમના લેવલની બાલમંદિરના બાળકોની ભાષાને સમજાય એવી રીતે એમને આ વાર્તા કહેવાનું શરૂ કર્યું. એમણે કહ્યું કે મને કીડી કેમ યાદ આવી ખબર છે? જો સામે એક કીડીની લાઈન જાય છે, આ કીડી લાઈનમાં કેવી સરસ ચાલે છે. આપણને લાઈનમાં ચાલતા આવડે? બધા છોકરાઓ કે હા. એમાંથી 5-10 છોકરાઓ ઊભા થઈ ગયા અને આમ રેલગાડી બનાવીને લાઈનમાં ચાલી બતાવ્યું. દાદાએ કીધું કે અત્યારે લાઈનમાં ચાલવાનું નથી, મારે વાર્તા કહેવી છે, બેસી જાઓ. અને બાળકો બેસી ગયા. આ કીડીઓ લાઈનમાં ચાલે છે ને એ એના સંસ્કાર છે, એને આવડે છે શિસ્તમાં રહેતા. આપણે બધાએ શિસ્ત શીખવાની છે. આ બધી કીડીઓ ચાલીને ક્યાં જાય છે ચાલો જોઈએ. તો એકાદું બાળક ખૂણેથી બોલ્યું, એને ઘેર. કે ના, જો સામે શું પડ્યું છે, બધી કીડીઓ ભેગી થાય છે ત્યાં. તો ત્યાં એક પેંડાનો કટકો પડ્યો હતો અને બધી કીડીઓ એ પેંડાને ખાઈ રહી હતી. પણ દાદાએ પૂછ્યું બાળકોને કે આટલી બધી કીડીઓ કેમ ભેગી થઈ ગઈ? આ બધાને કેમ ખબર પડી કે અહીંયા પેંડો છે? તો બાળકો તો જવાબ ન દઈ શક્યા, પણ દાદાએ કહ્યું કે જો તમે કીડીઓની લાઈનમાં કેટલીક કીડીઓ પેંડા તરફ જાય છે અને કેટલીક કીડીઓ ઘર તરફ જાય છે. આ જે સામેની બાજુ એ ઘર તરફ કીડીઓ જાય છે ને એણે પેંડો ખાઈ લીધો છે, એ ધરાઈ ગઈ છે. એ ઘેર જઈને આસપાસની બધી કીડીઓને કહે છે કે ત્યાં પહોંચો, ત્યાં પેંડો છે જમવાનો. અને આ રીતે બધી કીડીઓ અહીંયા ભેગી થાય છે. આટલી બધી કીડીઓ સંપીને જમે છે. આપણે સંપીને જમીએ છીએ તો બાળકો કહે હા. તો જો આ શીખવું જોઈએ. આપણી પાસે કંઈક સરસ જમવાનું મળે ને, પેંડા જેવું ગળ્યું ગળ્યું, તો બધાએ ભેગા થઈને જમવાનું, એકલા નહીં ખાઈ જવાનું. અચ્છા, આ આખો પેંડો ખવાઈ જશે એટલી નાની નાની કીડીઓથી? હા, જાજે ભેગી થશે તો ખાઈ જશે. પછી જે પાછી જાય છે ને એ વધેલા પેંડાના નાના નાના ટુકડા ઉપાડીને જાય છે. દેખાય છે? બાળકોએ કહ્યું હા. એ શું કામ, ક્યાં લઈ જાય છે? તો કે એની બહેન માટે, એને મમ્મી માટે. હા, આપણે પણ જો કંઈ જમવાનું સારું મળે તો આપણી બહેન માટે, આપણા ભાઈ માટે, આપણા માતા માટે લઈ જવું જોઈએ. આ કીડીઓને ખબર પડે છે. એકલું ખાઈને આવી જઈએ એવું ન કરવું જોઈએ. હા, હજી એક શીખવા જેવું છે કીડીઓમાં. આ કીડીઓની લાઈન છે ને એની વચ્ચે હું એક મારી આંગળી ઘસું છું લાદી સાથે, અને જેવી આંગળી ઘસીને એટલે બંને બાજુ કીડીઓ ઊભી રહી ગઈ. આ કીડીઓ ઊભી કેમ રહી ગઈ? તો કે એને ગરમ લાગતો હશે. તો કે ના, કીડીઓ ચાલે ને ત્યારે એક નાનકડો ગુપ્ત રસ્તો બનતો હોય છે, કેડી બનતી હોય છે. પહેલી કેડી છે ને એ જ્યારે કાંઈ ખોરાકની શોધમાં નીકળે ને ત્યારે પાછળ 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 એક કેડી બનાવતી આવે છે અને આ રસ્તે બધી કીડીઓ ભેગી થઈને આવું જમવાનું શોધી લે છે. હવે આ ગરમવાળીઓ જે હાથ મૂક્યો ને ત્યાં એનો રસ્તો ભૂસાઈ ગયો છે, તો અટકી નહીં જાય. બીજી બધી કીડીઓ ભેગી થઈને થોડું 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 આગળ ચાલીને રસ્તો કાઢશે. આપણે પણ જ્યારે અટકી જવાય ને ત્યારે રસ્તો કાઢતા શીખવું જોઈએ. આ ભાષામાં, બાળકોની ભાષામાં દાદાએ વાર્તા શરૂ કરી. કીડીઓ સંગ્રહ કરે છે, કીડીઓ એકબીજાને વાત કરી શકે છે. તમે જુઓ, નિરીક્ષણ કરો, એક કીડી ને બીજી કીડી જ્યારે સામે મળે છે ત્યારે બંને રામ રામ કરતા હોય ને એમ ભેગા થાય છે. એ બંને થોડીક વાર ઊભા રહે છે. આપણે આપણી સામે કોઈ આવે ત્યારે રામ રામ, સીતારામ કહીએ છીએ? બાળકો કહે હા હા કહે છે. તો જો આ શીખવા જેવું છે કીડીઓ પાસેથી, કે કોઈ સામું મળે તો આપણે એમને રામ રામ, નમસ્તે કહેવાનું. આપણા શિક્ષકો હોય, આપણા માતા પિતા હોય, આપણા મિત્રો હોય, એ સામા મળે ત્યારે મોઢું ફેરવીને ચાલી નહીં જવાનું. થોડી વાર એની યારે ઊભા રહેવાનું, રામ રામ કહેવાનું, પછી આપણે આપણા કામ પર જવાનું. આવી કેટલીય નાની નાની બાબતો, ઓછામાં ઓછી મને યાદ છે 15-20 નાની બાબતો આ કીડીઓના હલનચલન ઉપર પૂજ્ય દાદાએ બાળકોને શીખવાડી. ત્યાં સુધી બરાબર છે. પણ આની આ જ વાત મને હમણાં એટલા માટે યાદ આવી
કે જ્યારે હું ઉદ્યોગોમાં ભણાવવા જાઉં છું ટીમ બિલ્ડિંગ ને મેનર્સ ને, ત્યારે એક ક્રિએટિવિટી ઇન બિઝનેસ ડેવલપમેન્ટ નામના પુસ્તકમાં આ વાત મને લખાયેલી જોવા મળી. પરદેશની યુનિવર્સિટીના MBAમાં આ પાઠ્યપુસ્તક તરીકે બુક છે અને એમાં આ કીડીઓનું મેનેજમેન્ટ ભણાવવામાં આવે છે. કીડીઓ પોતાની કરતાં વધારે વજનની વસ્તુ કેમ ઉપાડી શકે, કીડીઓ બધી ભેગી થઈને સમૂહમાં કેવડી મોટી વસ્તુને પોતાના દર સુધી, પોતાના ઘર સુધી લઈ જઈ શકે. આ બધી બાબતોમાં ટીમ બિલ્ડિંગ પણ છે, જીવનના રોજબરોજના સંસ્કાર પણ છે અને કોમ્યુનિકેશન પણ છે. દાદા આ વાત સમજતા હતા અને સમજાવી શકતા હતા. આવા બાળકોને આવી ભાષામાં સમજાવી શકતા હતા. આ દાદાની એક વિશિષ્ટ શક્તિ હતી. નાના ભાઈ માત્ર નિયામક કે સ્થાપક કે વ્યવસ્થાપક નહોતા, એ સાચા કેળવણીકાર હતા. એમ જે કહેવાય છે એ આવી નાની નાની બાબતોને પણ આવી સાદી ભાષામાં સમજાવી શકતા હતા. દાદાને વંદન અને એમની આ શક્તિને પણ વંદન. થેન્ક યુ.